dear students. I am happy to welcome you to my YouTube channel Dr. Khyati Wadhar. In this video lecture, I will discuss with you the most important question and answer of the story, The Diamond Necklace by Geeta Maupassant. This is your 10th story in Gems of Wisdom text in compulsory English BCom semester 6. વિદ્યાર્થીઓ આની પહેલાં મેં 6 થી 9 સ્ટોરીના વિડીયોઝ, શોર્ટ મૂવીઝ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરના વિડીયો લેક્ચર્સ અપલોડ કરેલા છે, જે તમે મારી યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને બીકોમ 6 ઇંગ્લિશના સેક્શનમાં જઈ અને સ્ટડી કરી શકશો. તો આ વિડીયો કમ્પ્લીટલી જોજો. લેટ્સ બિગિન નાઉ. તો અહીંયા જે તમારી જેમ્સ ઓફ વિઝડમ પાર્ટ 2માં 6 થી 10 સ્ટોરી પૂછાઈ છે, એમાંથી આ લાસ્ટ 10મી સ્ટોરી છે, ધ ડાયમંડ નેકલેસ, કે કોઈ ડાયમંડ નેકલેસની વાત કરી છે અને એના રાઇટર છે ગીતા મૌપાસન્ટ. ગીતા મૌપાસન્ટ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ સ્ટોરી. હી વોઝ બોર્ન ઇન 1850, 1850માં જન્મ થયો હતો અને 1893, 1893માં એમનું મૃત્યુ થઈ ગયેલું. તમે જ્યારે બ્રીફ ક્વેશ્ચન લખો છો કે લોંગ ક્વેશ્ચન લખો છો તો તમે ફર્સ્ટ લાઇન આ લખી શકો છો. તો હવે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરવાના છે. તો ક્વેશ્ચન નંબર 1, ઇન્સ્ટ્રક્શન્સ આન્સર ઇન 1 લાઇન ઇચ. ઓપ્શન્સ 6/8, માર્ક્સ 6. તમને બધાને ખબર છે, કેમ કે તમે અગાઉના મારા વિડીયો લેક્ચર્સમાં જોયું હશે તો મેં તમને કીધેલું છે કે તમારે 6 થી 10 સ્ટોરી એટલે કે 5 સ્ટોરીમાંથી તમને કોઈ પણ 8 એક વાક્યોના પ્રશ્ન પૂછાશે. એમાંથી તમારે 6 ક્વેશ્ચન તમને જે સારા ફાવે છે લખવાના છે. એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે, એટલે 6 ક્વેશ્ચનના 6 માર્ક રહેશે. અને આ ક્વેશ્ચન છે તમારે 1 થી 1.5 લાઇનની અંદર એનો આન્સર આવી જશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. તો ડાયમંડ નેકલેસ સ્ટોરીની અંદર ડાયમંડ નેકલેસ સ્ટોરીમાં શું આવે છે એનો મેં વિડીયો લેક્ચર મારી ચેનલ પર મૂકેલો છે. તમે દરેક લોકોએ જોયેલો હશે. જે વિદ્યાર્થીઓ જોયેલો નથી એ લોકો પહેલાં સ્ટોરીનો વિડીયો જોશો એટલે તમને સ્ટોરી ક્લિયર થઈ જશે. ત્યાં મેં ગુજરાતીમાં જ સ્ટોરી સમજાવી છે અને પછી તમે આ ક્વેશ્ચન આન્સર સ્ટડી કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે. તો પહેલું ક્વેશ્ચન છે, વોટ ડીડ મિસ્ટર લોઇઝલ ગેટ ફોર હિઝ વાઇફ વન ઇવનિંગ. મિસ્ટર લોઇઝલનું જે કપલ છે, મિસ્ટર લોઇઝલ અને એમની વાઇફ છે મિસિસ લોઇઝલ, જેનું નામ મેથિલ્ડે છે. તો મિસ્ટર લોઇઝલ એમની વાઇફ માટે એટલે કે મેથિલ્ડે માટે એક દિવસ સાંજે શું લઈને આવે છે? આન્સર છે ઇન્વિટેશન ટુ બોલ. બોલ એટલે કોઈ દડાની વાત નથી કરી, પણ ડાન્સ પાર્ટીનું એક ઇન્વિટેશન કાર્ડ લઈને આવે છે એની માટે, અને એ લોકોને કપલમાં આ રીતે ડાન્સ પાર્ટીમાં જવાનું હોય છે. તો એન ઇન્વિટેશન ટુ બોલ, આ આન્સર રહેશે બોલ એટલે ડાન્સ પાર્ટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ અમાઉન્ટ ધેટ મેથિલ્ડે ક્વોટેડ ફોર અ ન્યૂ ડ્રેસ. મેથિલ્ડેને જે ડાન્સ પાર્ટી માટે પહેરવા માટે જે ડ્રેસની જરૂર હતી એ ખરીદવાનો હતો, તો એની પ્રાઇસ કેટલી કહે છે કે મારા ડ્રેસ ખરીદવો છે અને એના પૈસા એટલા થશે, એવું એના હસબન્ડને કહે છે. તો એના પ્રાઇસ હતી 400 ફ્રેન્ક એટલે 400 ફ્રેન્ક. ફ્રેન્ક છે ત્યાંનું એક ચલણી નાણું છે, જેમ આપણે ઇન્ડિયનમાં રૂપીસ છે એ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ પીસ ઓફ જ્વેલરી ડીડ મેથિલ્ડે ચૂઝ ફ્રોમ હર ફ્રેન્ડ્સ જ્વેલ બોક્સ. મેથિલ્ડેને ડાન્સ પાર્ટીમાં જવાનું હોય છે, તેની પાસે સારા કપડાં નથી એટલે 400 ફ્રેન્કનો એક ડ્રેસ ખરીદે છે પાર્ટીમાં જવા માટે, અને એની પાસે ઓર્નામેન્ટ નથી હોતા. તો એની એક સ્કૂલ ફ્રેન્ડ મિસિસ ફ્રોસ્ટર પાસે એક ઉછીનો ડાયમંડ નેકલેસ લઈ આવે છે. તો એ એના બોક્સમાંથી શું ચૂઝ કરે છે? તો ડાયમંડ નેકલેસ આન્સર આવશે. નેક્સ્ટ આવે છે, વાય વોઝ મેથિલ્ડે ઇન અ હરી ટુ લીવ વેન ધ બોલ એન્ડેડ. જ્યારે ડાન્સ પાર્ટી પૂરી થાય છે ત્યારે અચાનક જ મેથિલ્ડે ઝડપથી કેમ નીકળી જાય છે? આન્સર છે, સી વોઝ એમ્બ્રાસ અસેમ્ડ ટુ બી સીન ઇન ધ મોડેસ્ટ રેપ ઓવર ધ એલિગન્ટ બોલ ડ્રેસ. કેમ કે એક મિડલ ક્લાસ ફેમિલીની એક લેડી છે અને એને એવી શરમ લાગે છે કે જો આ પાર્ટી પૂરી થશે અને દરેક લેડી એના ઘરનું એડ્રેસ માંગશે અથવા તો એના વિશે પૂછશે તો પોતાને સંકોચ લાગશે, એટલે એ માનીને પોતાને શરમ ન લાગે એ માટે જ્યારે પણ પાર્ટી પૂરી થાય છે તરત ઝડપથી નીકળી જાય છે. નેક્સ્ટ આવે છે, વોટ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ડીડ ધ લોઇઝલ્સ ટેક બેક ટુ ધ હોમ. પાર્ટી પૂરી થાય છે, સવારે વહેલા 4 વાગે નાઇટ પાર્ટી હોય છે. તો મિસ્ટર લોઇઝલ છે જ્યારે ઘરે આવવા માટે, પાર્ટી પૂરી થાય છે તો ઘરે આવવા માટે ક્યુ ટ્રાન્સપોર્ટેશનની અંદર આવે છે એ લોકો, કઈ રીતે આવે છે? તો આન્સર આવશે અ નાઇટ કેબ, એટલે કે રાતના એક કાર બુક કરે છે અને એમાં એ બંને જણા આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓન રિટર્નિંગ હોમ વેન મેથિલ્ડે લુકડ એટ અ રિફ્લેક્શન ઇન ધ મિરર વાય ડીડ સી સ્ક્રીમ. સ્ક્રીમ એટલે કે કેમ ચૂસો પાડે છે?
જ્યારે એ લોકો પાર્ટીમાંથી ઘરે આવે છે અને પોતાના ઓર્નામેન્ટ્સ અને કપડાં ચેન્જ કરવાના હોય છે ત્યારે મિરરમાં જોઈ છે મેથિલ્ડે એટલે કે મિસ્ટર લોઇઝલની વાઇફ તો જોઈ છે તો અચાનક જ ચીસ પાડી ઉઠે છે. તો શું કામ ચીસ પાડે છે? આન્સર છે સી નો લોંગર હેડ ધ નેકલેસ અરાઉન્ડ હર નેક. એમણે એમની ફ્રેન્ડ પાસેથી જે ડાયમંડ નેકલેસ ઉછીનો લાવેલો હતો એ ક્યાંક ખોવાઈ જાય છે અને એના ગળામાં નેકલેસ નથી હોતો અને એટલે એ અચાનક જ જોરથી ચીસ પાડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ રીઝન ધ લોઇઝલ્સ ડિસાઇડ ટુ ગીવ ટુ મેથિલ્ડેઝ ફ્રેન્ડ ફોર રિટર્નિંગ ધ નેકલેસ લેટ. હવે એ લોકોને ખ્યાલ આવે છે કે નેકલેસ ક્યાંક પડી ગયો છે તો હવે એની ફ્રેન્ડ મિસિસ ફ્રોસ્ટરને નેકલેસ આપવાનો છે તો થોડા દિવસ માટે જ્યાં સુધી નેકલેસ શોધી લઈએ અથવા તો બીજો ખરીદી ન લઈએ ત્યાં સુધી એની ફ્રેન્ડને શું રીઝન આપવું? તો આન્સર આપે છે ધ નેકલેસ હેડ બીન લોસ્ટ કે નેકલેસ ખોવાઈ ગયો છે અને અમે થોડા દિવસમાં શોધીને તમને આપી દેશું. તો આ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ કોસ્ટ ઓફ ધ ડાયમંડ નેકલેસ ધ લોઇઝલ્સ ફાઉન્ડ એઝ અ રિપ્લેસમેન્ટ ટુ ધી વન ધેટ હેડ બીન લોસ્ટ. હવે જે ડાયમંડ નેકલેસ ખોવાઈ જાય છે એની એકચ્યુઅલ પ્રાઇસ 500 ફ્રેન્ક જેટલી હતી. એ એકચ્યુઅલી ખોટા ડાયમંડનો હતો, ફેક ડાયમંડનો હતો, એક ઇમિટેશન જ્વેલરીનો નેકલેસ હતો અને રિયલ ડાયમંડ નહોતા. પણ આ બંને કપલને એવું લાગે છે કે મિસિસ ફ્રોસ્ટર તો ખૂબ પૈસાદાર લેડી છે અને એમનો જે નેકલેસ છે તો રિયલ ડાયમંડનો જ હશે એવું માનીને એ લોકો એ નેકલેસને બતાવવા માટે જ્વેલરી પાસે જાય છે કે આની પ્રાઇસ શું હશે. ત્યારે જ્વેલરીવાળા કહે છે કે આવો સેમ નેકલેસ તમારે લેવો હોય તો 36,000 ફ્રેન્ક થશે. એટલે કે આ અમાઉન્ટ આ મિડલ ક્લાસ ફેમિલી માટે ખૂબ મોટી રકમ હતી. તો અહીંયા પ્રશ્ન છે કે જે ડાયમંડ નેકલેસ જે ખોવાઈ જાય છે એની પ્રાઇસ કઢાવવા માટે જાય છે માર્કેટમાં તો કેટલી હોય છે કે એના જેવો જ બીજો અમારે બનાવવો હોય તો અમારે શું પ્રાઇસ રહેશે? તો આન્સર આવશે 34,000 ફ્રેન્ક. 34,000 ફ્રેન્ક પણ રિયલ ડાયમંડના. એકચ્યુઅલી પેલો નેકલેસ તો ફેક હતો પણ આ લોકોને એવું લાગ્યું કે રિયલ ડાયમંડ નેકલેસ ખોવાઈ ગયો છે અને આપણે રિયલ ડાયમંડ નેકલેસ જ એમને આપવાનો છે. એકચ્યુઅલી પેલો રિયલ ડાયમંડ નેકલેસ હતો જ નહીં, એ તો ફેક નેકલેસ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મચ ટાઈમ ડીડ ઇટ ટેક મેથિલ્ડે એન્ડ હર હસબન્ડ ટુ પે ઓફ ધ લોન. હવે જ્યારે આ 34,000 ભેગા કરવા માટે એ લોકો 18,000 મિસ્ટર લોઇઝલના પપ્પાએ વારસામાં આપેલા પૈસા પડ્યા હતા એ સેવિંગ હતું અને બાકીના જે પૈસા જે છે એમણે અલગ અલગ લોકો પાસેથી લોન લઈ અને આ નેકલેસ લીધેલો 34,000 ફ્રેન્કનો અને મિસિસ ફ્રોસ્ટરને આપેલો. પણ મિસિસ ફ્રોસ્ટર વચ્ચે ડિસ્કશન થતું જ નથી આ લોકોનું કે હવે તમારો નેકલેસ ખોવાઈ ગયો છે ને અમે તમને રિયલ ડાયમંડ નેકલેસ આપ્યો છે. તો આવું ડિસ્કશન નથી થતું અને તરત જ ખરીદીને એ લોકો એને આપી દે છે. તો આ રકમ ચૂકવવા માટે કે ઘણું બધું દેવું થઈ જાય છે તો એ ચૂકવવા માટે એ લોકોને કેટલા વર્ષ લાગે છે દેવું ચૂકવવા માટે? તો આન્સર આવશે 10 years, 10 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ રિયલ વર્થ ઓફ ધ નેકલેસ ધેટ હેડ બીન લોસ્ટ. કે જે નેકલેસ ખોવાઈ ગયો હતો ડાયમંડ નેકલેસ એની રિયલ પ્રાઇસ કેટલી હતી? તો કે 500 ફ્રેન્ક. અને એ લોકો સમજતા હતા કે આ તો સાચો નેકલેસ છે, રિયલ ડાયમંડ છે એટલે એ લોકોએ એમને જે જ્વેલરી એ પ્રાઇસ 34,000 ફ્રેન્ક કીધી, 34,000 ફ્રેન્ક્સ. પર રિયલની પ્રાઇસ 500 ફ્રેન્ક જ હતી. મેથિલ્ડેસ હસબન્ડ વોઝ મેથિલ્ડેના હસબન્ડ કોણ હતા? એટલે કે મિસ્ટર લોઇઝલ શું હતા, શું ધંધો કરતા હતા? તો આન્સર આવશે કે એક જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર જે મંત્રાલય હોય છે એની અંદર એક ક્લર્ક હતા, એમને ગવર્મેન્ટ જોબ હતી. નેક્સ્ટ આવે છે મેથિલ્ડેસ હાઉસ વોઝ. મેથિલ્ડેનું ઘર કેવું હતું? મેથિલ્ડે એટલે કે મિસિસ લોઇઝલ. મેથિલ્ડેના હસબન્ડનું નામ છે મિસ્ટર લોઇઝલ. લોઇઝલ એમની સરનેમ છે અને મેથિલ્ડાના હસબન્ડની સરનેમથી જ મિસ્ટર લોઇઝલથી જ આપણને સ્ટોરીમાં ઓળખવામાં આવે છે, એનું નામ સ્ટોરીમાં આપેલું નથી. તો મેથિલ્ડાનું ઘર ખૂબ નાનું હતું, વેરી સ્મોલ હતું. મેડમ ફ્રોસ્ટર વોઝ મેથિલ્ડેસ. મેડમ ફ્રોસ્ટર કે જ્યાંથી એ ડાયમંડ નેકલેસ ઉછીનો લાવે છે તો એ મેથિલ્ડેને શું રિલેશનમાં હતા? તો આન્સર આવે છે સ્કૂલ ફ્રેન્ડ. એમની સ્કૂલની ફ્રેન્ડ હતી. મિસ્ટર લોઇઝલ રિસીવ્ડ ધ ઇન્વિટેશન ફોર. મિસ્ટર લોઇઝલને એમની ઓફિસમાંથી શેનું ઇન્વિટેશન મળે છે? તો આન્સર આવશે બોલ અથવા તો ડાન્સ પાર્ટીનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિસિસ લોઇઝલ ડાન્સ્ડ ઇન ધ પાર્ટી ટીલ. એમની વાઇફ છે મિસિસ લોઇઝલને પૈસાદાર દેખાવાનું અથવા તો ડાન્સ કરવાનું અથવા તો શો ઓફ કરવાનો બહુ શોખ હતો. તો એ રાત્રે અથવા તો સવારે મોડે સુધી કેટલા વાગ્યા સુધી ડાન્સ કરે છે? તો આન્સર આવે છે 4 o'clock ઇન ધ મોર્નિંગ. રાતની ડાન્સ પાર્ટી કદાચ 10-11 વાગે શરૂ થઈ હોય તો સવારે 4 વાગ્યા સુધી એ પોતે ડાન્સ કરે છે પાર્ટીની અંદર દરેક રીચ લેડી સાથે અને મિસ્ટર લોઇઝલ તો સૂઈ ગયા હોય છે પાર્ટીની અંદર, હોટલની અંદર જ. તો 4 o'clock ઇન ધ મોર્નિંગ આન્સર આવશે.
તો અહીંયા આપણે લગભગ 15 જેટલા શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ જેટલા પણ ડાયમંડ નેકલેસ સ્ટોરીમાંથી ઇમ્પોર્ટન્ટ છે એ મેં અહીંયા મૂક્યા છે. હવે આપણે જોવાના છે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ કે જે તમને 3 માર્કના પૂછાશે. તો શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ એટલે કે ટૂંકમાં જવાબ આપો. તમારે 3 થી 4 લાઇનમાં આ આન્સર લખવાનો રહેશે. ઓપ્શન્સ તમને આપેલા છે કે 3/4 3/5 એટલે કે 5 આપેલા હશે, 3 લખવાના છે અને એના માર્ક્સ છે 9 એટલે કે એક ક્વેશ્ચનના 3 માર્ક રહેશે. તો આ રીતે તમને 6 થી 10 સ્ટોરીમાં દરેક સ્ટોરીના મિક્સ 5 ક્વેશ્ચન હશે, એમાંથી કોઈ પણ 3 લખવાના છે. જો તમે મારા દરેક સ્ટોરીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરના વિડીયો લેક્ચર્સ જોયેલા હશે અને દરેક ક્વેશ્ચન્સ સમજ્યા હશે તો એક્ઝામની અંદર પેપર છે એમાં જે પણ ક્વેશ્ચન્સ પૂછાશે એમાંથી દરેક મેં કવર કરી લીધા છે. બહારના કોઈ ક્વેશ્ચન્સ તમને પૂછાવાના નથી. પહેલો ક્વેશ્ચન છે, વાય વોઝ મેથિલ્ડે ધ પ્રોટેગોનિસ્ટ ઓફ ધ સ્ટોરી અનહેપી વિથ હર લાઈફ? મેથિલ્ડે છે આ સ્ટોરીની જે હિરોઈન છે એ પોતાના જીવનમાં શું કામ દુઃખી હતી? આન્સર છે, મેથિલ્ડે વોઝ અ બ્યુટીફુલ વુમન. મેથિલ્ડે ખૂબ સુંદર સ્ત્રી હતી. સી વોન્ટેડ રીચ લાઈફ. એમને ખૂબ પૈસાદાર પોતે લાઈફમાં હોય એવું એનું સપનું હતું, એવું જીવન જીવવું હતું કે હું મારી લાઈફમાં ખૂબ પૈસાદાર બનું. બટ ઇન રિયાલિટી સી મેરિડ વિથ અ કોમન ક્લર્ક. પણ હકીકતમાં તો એના એક સામાન્ય ક્લર્ક સાથે મેરેજ થયેલા હતા. સો સી વોઝ અનહેપી વિથ હર લાઈફ અને એટલે જ એ પોતાની લાઈફમાં દુઃખી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુ વોઝ મેથિલ્ડેસ હસબન્ડ? વોટ વોઝ હી? મેથિલ્ડોનો હસબન્ડ કોણ હતા અને તે શું કરતા હતા? આન્સર છે, મિસ્ટર લોઇઝલ વોઝ મેથિલ્ડેસ હસબન્ડ. મિસ્ટર લોઇઝલ છે મેથિલ્ડેના હસબન્ડ હતા. હી વોઝ અ કોમન ક્લર્ક ઇન ધ મિનિસ્ટ્રી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની અંદર મંત્રાલયની અંદર એક ક્લર્ક તરીકે કામ કરતા હતા. આન્સર નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન, વાય ડીડ મેથિલ્ડે રિફ્યુઝ ટુ વિઝિટ હર ફ્રેન્ડ? મેથિલ્ડે એમની ફ્રેન્ડના ઘરે વિઝિટ કરવાની અથવા તો જવાની શું કામ ના પાડી હતી? આન્સર છે, હર ફ્રેન્ડ મેરિડ ટુ અ રીચ ફેમિલી. કેમ કે તેણીની ફ્રેન્ડના મેરેજ ખૂબ પૈસાદાર ઘરમાં થયેલા હતા. સી વોઝ સેડ આફ્ટર મીટિંગ હર. અને જ્યારે પણ એમને મળતી ત્યારે એમનું ઘર સરસ જોતી, લક્ઝરિયસ લાઈફ જોતી, એ જોઈને એમને ઈર્ષા થતી, દુઃખ થતું, તો એટલે એ એમના ઘરે જવાનું ટાળતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ મેથિલ્ડે રિએક્ટિંગ ધ ઇન્વિટેશન કાર્ડ? જ્યારે મિસ્ટર લોઇઝલ એમના હસબન્ડ ઇન્વિટેશન કાર્ડ પાર્ટીનું લઈને આવે છે ત્યારે મેથિલ્ડેનું રિએક્શન કેવું હોય છે? આન્સર છે, ઓન રીડિંગ ધ ઇન્વિટેશન કાર્ડ મેથિલ્ડે થ્રુ ઇટ ઓન ધ ટેબલ. જ્યારે પણ ઇન્વિટેશન કાર્ડ હાથમાં લે છે, વાંચે છે, તરત જ ટેબલ પર ફેંકી દે છે. બિકોઝ હી હેડ નો પ્રોપર ડ્રેસ એન્ડ જ્વેલરી ટુ વેર ઇન ધ પાર્ટી. પાર્ટી એટલે કે બોલ, ડાન્સ પાર્ટીને બોલ કહેવાય છે. તો એની પાસે પાર્ટીમાં પહેરવા માટેનો સારો ડ્રેસ નહોતો, કોઈ જ્વેલરી નહોતી અને એટલે એ ગુસ્સામાં કાર્ડ ફેંકી દે છે કે મારે પાર્ટીમાં નથી જવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વેર ધ ઇન્ટેન્શન્સ ઓફ ધ મેથિલ્ડેસ હસબન્ડ ઇન ગેટિંગ ઇન્વિટેશન ટુ ધ ઇવનિંગ? મેથિલ્ડેના હસબન્ડ છે મિસ્ટર લોઇઝલનો ઇન્ટેન્શન શું હતો આ સાંજે પાર્ટીમાં એમની વાઈફને લઈ જવા માટે? આન્સર છે, મેથિલ્ડે ડિડન્ટ ગો આઉટ મચ. મેથિલ્ડે એક હાઉસવાઈફ હતી, ક્યારેય બહાર નહોતી જતી. લગભગ ફરવાનું એ લોકોને બહુ ઓછું થતું હતું કેમ કે એના હસબન્ડ આખો દિવસ કામ કરતા હોય, મિડલ ક્લાસ ફેમિલીમાં રહેતા હોય, ઘરનું બધું કામ હોય, એટલે મેથિલ્ડે છે બહુ બહાર ફરવા માટે જઈ નહોતી શકતી. તો હી વોન્ટેડ મેથિલ્ડે ફોર સમ આઉટિંગ એન્ડ એન્ટરટેનમેન્ટ પર્પઝ. તો એના હસબન્ડ મિસ્ટર લોઇઝલ એવું વિચારે છે કે આ ડાન્સ પાર્ટીના બાને મેથિલ્ડેને થોડું બહાર ફરવાનું મળશે અને થોડું એને પાર્ટીમાં એન્ટરટેનમેન્ટ મળશે કેમ કે એને ડાન્સનો શોખ છે. તો આ ઇન્ટેન્શનથી એ મેથિલ્ડેને ડાન્સ પાર્ટીમાં લઈ જવા માગતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ મની ડીડ મેથિલ્ડે her husband asked for to buy a new dress? What Mathilde's husband saving up the money for? કે મેથિલ્ડે એમના હસબન્ડ પાસેથી કેટલા પૈસાની અપેક્ષા રાખેલી હતી એમને નવો ડ્રેસ ખરીદવા માટે, પાર્ટીમાં પહેરવા માટે, અને મેથિલ્ડેના હસબન્ડે જે પૈસા આપવાના છે એનું સેવિંગ્સ એના માટે કરેલું હતું. મેથિલ્ડે આસ્ક ફોર 400 ફ્રેન્ક્સ ટુ બાય ધ ડ્રેસીસ. મેથિલ્ડે 400 ફ્રેન્ક માગે છે પાર્ટી માટેનો નવો ડ્રેસ ખરીદવા માટે અને એમના હસબન્ડે એક ગન ખરીદવા માટે, શૂટિંગ માટેની ગન ખરીદવા માટે, બંદૂક ખરીદવા માટેના પૈસા સેવિંગ કરેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ શોકિંગ ડિસ્કવરી મેડ બાય મેડમ લોઇઝલ ઓન રીચિંગ હોમ આફ્ટર ધ પાર્ટી? જ્યારે બંને કપલ પાર્ટીમાંથી ઘરે આવે છે ત્યારે મેથિલ્ડે મિરરની સામે ઊભા રહીને અચાનક જ શું રિએક્ટ કરે છે? On reaching home after the party, Madame Loisel discovered that she had lost Madame Foster's
ડાયમંડ નેકલેસ, જેમ આપણે ગુજરાતીમાં બેન કહીએ છીએ એવી રીતે ઇંગ્લિશની અંદર મેડમ કહેવાય છે કોઈ પણ લેડીને. તો અહીંયા મેડમ લોઇઝલ એટલે કે મેથિલ્ડે જ્યારે પાર્ટીમાંથી ઘરે આવે છે, અચાનક જ મિરરની સામે ઊભે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે મારા ગળામાં નેકલેસ નથી. મેં મારી ફ્રેન્ડ મેડમ ફ્રોસ્ટરનો ડાયમંડ નેકલેસ ખોઈ નાખ્યો છે. ધેટ વોઝ શોકિંગ ડિસ્કવરી, અને આ એક શોકિંગ ન્યૂઝ હતા, અને એને કારણે અચાનક જ શોક થઈ જાય છે અને ચીસ પાડી ઉઠે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ મેડમ લોઇઝલ રાઇટ ટુ મેડમ ફ્રોસ્ટર અબાઉટ ધ નેકલેસ? વાય ડીડ સી ડુ સો? અહીંયા ડીડ નહીં આવે પણ ડુ આવશે. વાય ડીડ સી ડુ સો? જ્યારે મેડમ લોઇઝલ જે છે એ મિસિસ ફ્રોસ્ટરને અથવા તો મેડમ ફ્રોસ્ટરને નેકલેસ વિશે શું જાણ કરે છે અને શેના કારણે આ બધું થયું છે, કઈ રીતે વાત કરે છે જ્યારે નેકલેસ ખોવાય છે ત્યારે? આન્સર આવે છે, મેડમ લોઇઝલ રોટ મેડમ ફ્રોસ્ટર ધેટ ધ ક્લેપ્સ ઓફ ધ નેકલેસ વોઝ ટુ બી રિપેર્ડ એન્ડ ધેટ રિક્વાયર સમ ટાઈમ. એ મેથિલ્ડે એમની ફ્રેન્ડને એવું કહે છે કે તમારો જે નેકલેસ હું ઉછીનો લઈ ગઈ હતી પહેરવા માટે, એની ક્લિપ તૂટી ગઈ છે એટલે મેં રિપેર કરવા માટે આપ્યો છે. સી ડીડ સો ટુ ગેઇન ટાઈમ ફોર બાઇંગ અ ન્યૂ નેકલેસ, અને આ ટાઈમ એટલે માગે છે કે હું થોડા દિવસોમાં તમને નેકલેસ રિટર્ન કરી દઈશ. તો આ ટાઈમ થોડોક એટલે માગે છે કે જો નેકલેસ શોધશે તો કદાચ મળી પણ જાય, અને ન મળે તો આ ખરીદવા માટેના જે પૈસા કલેક્ટ કરવા માટે એમને 1 વીક કે 15 દિવસ જેટલો ટાઈમ લાગશે, તો એ ટાઈમમાં નવો નેકલેસ ખરીદી લેશે. તો એ માટે એમ ખોટું રીઝન આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ લોઇઝલ્સ ફાઇન્ડ ધ મની ટુ બાય નેકલેસ ટુ રિપ્લેસ ધ લોસ્ટ નેકલેસ? હવે જે નેકલેસ ખોવાઈ ગયો છે તો એના જેવો જ નવો નેકલેસ ખરીદવા માટેના પૈસા આ મેથિલ્ડે અને મિસ્ટર લોઇઝલ કઈ રીતે કલેક્ટ કરે છે? આન્સર છે, મિસ્ટર લોઇઝલ કોન્ટ્રીબ્યુટેડ 18,000 francs હિઝ ફાધર હેડ ગિવન હિમ ઇન હેર. ઇન હેર એટલે કે વારસામાં મિસ્ટર લોઇઝલના પપ્પાએ 18,000 ફ્રેન્ક એમને આપેલા હતા. તો એ સેવિંગ છે તો એમાંથી ઉપાડશે. બાકીના ધે કલેક્ટેડ 18,000 francs ટુ રિપ્લેસ ધ ઓલ્ડ નેકલેસ, અને બાકીના જે 18,000 છે એ લોકો અમુક લોન લઈને ભેગા કરે છે, અને આ રીતે એ જે જૂનો નેકલેસના રિપ્લેસમેન્ટ માટે નવો નેકલેસ ખરીદે છે. Why was Madam Foster unable to recognize Madam Loisel when they met after 10 years? હવે આ લોકો દેવું કરીને પૈસા ભેગા કરીને નેકલેસ ખરીદી અને આપી દે છે. એ લોકોને એવું લાગે છે કે રિયલ ડાયમંડ નેકલેસ હતું તો રિયલ ડાયમંડ નેકલેસ આપી દે છે. જ્યારે મિસિસ ફ્રોસ્ટરને આ નેકલેસ મળે છે તો એ બીજું કોઈ પૂછતી નથી, અને આ લોકો કંઈ વાત પણ નથી કરતા કે તમારો નેકલેસ ખોવાઈ ગયો છે અને અમે તમને નવો આપ્યો છે. તો આ જે 18,000 તો એમનું સેવિંગ હતું, અને બાકીના 18,000 અલગ અલગ લોકો પાસેથી લોન લીધેલી હતી. તો એ લોનની ભરપાઈ કરવા માટે એ લોકો પોતાના કામવાળાને રજા આપી દે છે. બંને જણા રાત દિવસ મહેનત કરે છે, અને 10 વર્ષ પછી એમની ફ્રેન્ડ મિસિસ ફ્રોસ્ટરને મળે છે ત્યારે એમની ફ્રેન્ડ એને ઓળખી નથી શકતી. એનો ચહેરો એકદમ બદલાઈ ગયો હોય છે, કેમ કે કામને કારણે એમની બ્યુટી તો જતી જ રહી છે, પણ વાળ પણ ઓળેલા નથી હોતા, કપડાં સામાન્ય થઈ ગયા હોય છે, પરિસ્થિતિ એકદમ ગરીબ થઈ ગઈ હોય છે. તો અચાનક જ એ લોકો બંને 10 વર્ષ પછી મળે છે. તો મિસિસ ફ્રોસ્ટર એમની જે ફ્રેન્ડ જેની પાસેથી નેકલેસ લીધેલો હતો એ કઈ રીતે એને ઓળખી નથી શકતી? શું કામ નથી ઓળખી શકતી? મેડમ લોઇઝલ બીકેમ પ્રીમેચ્યોર ઓલ્ડ બીકોઝ ઓફ ધ હાર્ડ વર્ક ડન ઇન 10 years. આ જે મેથિલ્ડે છે, મેડમ લોઇઝલ છે, એમણે 10 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરીને એમનો જે એમની કન્ડિશન છે ખૂબ ચેન્જ થઈ ગઈ છે. આફ્ટર 10 years મેડમ ફ્રોસ્ટર કુડ નોટ રેકોગ્નાઇઝ હર, અને 10 વર્ષ પછી આ રીતે મેડમ ફ્રોસ્ટર છે એમને ઓળખી નથી શકતી. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ટ્વિસ્ટ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી? સ્ટોરીના અંતમાં શું ટ્વિસ્ટ આવે છે, શું નવો વળાંક આવે છે? આન્સર છે, ધ ડાયમંડ નેકલેસ વોઝ ફેક એન્ડ વર્થ વોઝ 400 francs. કે ડાયમંડ નેકલેસ હતો એ તો ફેક હતો અને માત્ર 400 થી 500 ફ્રેન્કનો હતો. For this fake necklace, Madam Loisel and her husband done great labor to pay 18,000 francs as a debt. અને આ ફેક નેકલેસને કારણે મિસ્ટર અને મિસિસ લોઇઝલ એટલે કે મેથિલ્ડે અને એના હસબન્ડે બંનેએ ખૂબ મહેનત કરવી પડી 10 વર્ષ સુધી, અને 18,000નું દેવું ચૂકવે છે એ લોકો. તો લગભગ ડાયમંડ નેકલેસના બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ આપણે કવર કરી લીધા છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ્સ જોવાની છે. આ જે શોર્ટ નોટ્સમાં પહેલી અને બીજી શોર્ટ નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને 3 શોર્ટ નોટ આપણે અહીંયા કવર કરવાના છે. તો મેથિલ્ડે ઉપર પણ એક્ઝામમાં શોર્ટ નોટ પૂછાય છે, અને મિસ્ટર લોઇઝલ ઉપર પણ પૂછાય છે, તો બંનેમાં તમે ખાસ ધ્યાન આપજો.
શોર્ટ નોટ તમને 4માંથી 2 પૂછશે, તમને 6 સ્ટોરી 5 સ્ટોરીમાંથી 4 શોર્ટ નોટ પૂછશે, એમાંથી 2 લખવાની છે, એકના 7.5 માર્ક્સ છે. શોર્ટ નોટ અગેઇન તમને કહી દઉં છું કે 7.5 માર્કની શોર્ટ નોટ હોય તો તમે 2 પેજ અથવા તો મિનિમમ ઓછામાં ઓછું 1.5 પેજ તો તમારે લખવું જ પડે. તો આ રીતે આપણે શોર્ટ નોટ જોઈએ છે. ફર્સ્ટ શોર્ટ નોટ, ધ કેરેક્ટર સ્કેચ ઓફ મેથિલ્ડે. મેથિલ્ડેના કેરેક્ટર કેવું હતું, એનું જે એમની લાઈફ કેવી હતી એનું તમારે વર્ણન કરવાનું છે. તમે મેથિલ્ડે અને એની લાઈફમાં શું ટ્રેજેડી બને છે એની આખી સ્ટોરી તો મેં તમને ક્વેશ્ચન આન્સર દ્વારા કવર કરી જ લીધી છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોવાનું છે. મેથિલ્ડે વોઝ અ ટિપિકલ વુમન હેવિંગ ટિપિકલ નેચર. મેથિલ્ડે એક અલગ જ પ્રકારની, એક અલગ જ નેચરની વ્યક્તિ હતી. સી વોઝ ચાર્મિંગ, દેખાવમાં ખૂબ સુંદર હતી. સી વોઝ મેરીડ ટુ અ સિમ્પલ ઓર્ડિનરી ક્લર્ક, તેના મેરેજ એકદમ સામાન્ય ક્લર્ક સાથે થયેલા હતા. તો સી વોઝ ઓર્ડિનરી, હર ડ્રીમ્સ વેર નોટ વેરી ઓર્ડિનરી. તે ખૂબ સામાન્ય હતી દેખાવમાં, પણ એના સપના સામાન્ય નહોતા. ભલે મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ થયો હતો અને એક મિડલ ક્લાસ ક્લર્ક સાથેના મેરેજ થયા હતા, પણ એના સપના ખૂબ ઊંચા હતા. દે વેર વેરી હાઈ, અને એ સપનાઓ ખૂબ ઊંચા હતા કે મારે પૈસાદાર બનવું છે, લક્ઝરિયસ લાઈફ જીવવી છે, એક્સપેન્સિવ હોટલ્સમાં જવું છે, કાર ખરીદવી છે, આવા ઘણા બધા મોટા સપના એના હતા. સી હેડ વેરી હાઈ પિક્ચર ઓફ અ હાઉસ, અને એનું પોતાનું મોટું ઘર બનાવવા માટેનું ઊંચું સપનું હતું. ઇન રિયાલિટી હિયર વોઝ અ સ્મોલ હાઉસ વિથ અ ડર્ટી વોલ્સ એન્ડ અ ટેબલ એન્ડ ચેર એઝ અ ફર્નિચર. પણ હકીકતમાં જોઈએ તો એનું એકદમ નાના ઘરમાં રહેતા હતા, એકદમ ગંદી એની દિવાલો હતી, સામાન્ય એક ટેબલ હતું અને એક ખુરશી હતી ફર્નિચર તરીકે, બાકી કોઈ વસ્તુ એના ઘરમાં હતી નહીં. સી લાઇક ટુ મૂવ ઇન ધ કંપની ઓફ ધ રીચ પીપલ. એને પૈસાદાર લોકો સાથે હરવું ફરવું, જમવું એ ખૂબ ગમતું હતું. Generally, she didn't prefer to visit her rich friends because on returning home she used to become disappointed. સામાન્ય રીતે તે પોતાની પૈસાદાર જે ફ્રેન્ડ્સ છે એની બધી એના ઘરે જવાનું ટાળતી હતી. શું કામ? કે એમની લાઈફ જોઈ અને એમને સેડ ફીલ કરતી, ઈર્ષા થતી, જેલસી થતી અને ઘરે આવીને ડિપ્રેસ થઈ જતી પોતાના ઘરની પરિસ્થિતિ જોઈને કે હું ગરીબ છું, એ લોકો પૈસાદાર છે. તો એ રીતે એ પોતાની ફ્રેન્ડ્સના ઘરે જવાનું ટાળતી હતી. લક્ઝરી અરાઉન્ડ હર રીચ ફ્રેન્ડ મેડ હર અનહેપી. એની ફ્રેન્ડ્સ જે લક્ઝરિયસ લાઈફ જીવતી હતી એ જોઈને એમને ખૂબ ઈર્ષા આવતી હતી અને એ ખૂબ દુઃખી થઈ જતી હતી, એટલે એ એમના ઘરે જવાનું ટાળતી હતી. વન્સ બાય ચાન્સ સી ગોટ ઇન્વિટેશન ટુ અટેન્ડ અ બોલ ડાન્સ પાર્ટી. એક દિવસ અચાનક એના હસબન્ડ છે એ ઓફિસથી ઘરે આવે છે તો એના માટે એક ડાન્સ પાર્ટીનું ઇન્વિટેશન લઈને આવે છે. સી રિફ્યુઝ ટુ અટેન્ડ ધ પાર્ટી યસ સી હેડ નોટ ગુડ ક્લોથ્સ ટુ વેર. તેની પાસે સારા કપડાં પહેરવાના નહોતા એવું વિચારીને એ પાર્ટીમાં જવાની ના પાડી દે છે. હર હસબન્ડ ગેવ હર મની વિચ હી હેડ સેવ ટુ બાય અ ગન. અહીંયા હર છે, હી નથી. તેના હસબન્ડ એને પૈસા આપે છે કે જે એને ગન ખરીદવા માટે ભેગા કર્યા હોય છે કે હું તને પૈસા આપું છું, તારે જેટલાનો ડ્રેસ ખરીદવો તું ખરીદી લે. સી બોટ અ ન્યૂ ડ્રેસ યેટ સી વોઝ અનહેપી. એણે નવો ડ્રેસ ખરીદ્યો છતાં પણ એ દુઃખી હતી. બિકોઝ સી હેડ નો ઓર્નામેન્ટ્સ ફ્રોમ અ રીચ ફ્રેન્ડ મેડમ રોઇસ્ટર. કેમ કે એની પાસે એની ફ્રેન્ડ મેડમ ફ્રોઇસ્ટર જેવા કોઈ ઘરેણાં નહોતા પાર્ટીમાં પહેરવા માટે. મેથિલ્ડે વેન્ટ ટુ હર ફ્રેન્ડ્સ હાઉસ એન્ડ બોરોડ અ ડાયમંડ નેકલેસ. મેથિલ્ડે એની ફ્રેન્ડ પાસે જાય છે અને એમની પાસેથી એક ડાયમંડ નેકલેસ ઉછીનો લઈ આવે છે ડાન્સ પાર્ટીમાં પહેરવા માટે. સી લુક્ડ ગોર્જિયસ ઇન ન્યૂ ડ્રેસ એન્ડ ડાયમંડ નેકલેસ. અને પછી આ નવા ડ્રેસની અંદર અને ડાયમંડ નેકલેસ એની ફ્રેન્ડનો જે એમણે પહેરવા માટે લઈ આવી છે તો એમાં ખૂબ જ સરસ લાગે છે. સી બીકેમ ધ સેન્ટર ઓફ એટ્રેક્શન ઇન ધ પાર્ટી. પાર્ટીમાં બધાનું ધ્યાનનું કેન્દ્ર એ જ બને છે, બધા કરતાં ખૂબ સરસ લાગે છે. મેની ઇમ્પોર્ટન્ટ પીપલ ટુ ડિઝાયર ટુ ડાન્સ વિથ હર. ઘણા બધા લોકો એની સાથે ડાન્સ કરવા માટે આવે છે. સી ડાન્સ ઇઝ સ્ટીલ 4 AM ઇન ધ પાર્ટી. સવારમાં વહેલા 4 વાગ્યા સુધી એ ડાન્સ કરે છે. વેન સી રિટર્ન હોમ સી લુકડ ઇન ધ મિરર. જ્યારે ઘરે પાછી આવે છે ત્યારે અરીસામાં જોઈ છે. સી સાઉટેડ એટ વન્સ ઓન નોટ સીઈંગ નેકલેસ ઓન હર નેક. ઘરે આવે છે તો મોટેથી ચીસ પાડે છે અને કહે છે કે મારા ગળામાં નેકલેસ નથી, મારો નેકલેસ ક્યાંય પડી ગયો છે. સી લોસ્ટ હર નેકલેસ. એમણે નેકલેસ કંઈ ખોઈ નાખ્યો. સી એન્ડ હર હસબન્ડ સર્ચ ફોર ઇટ બટ કુડ નોટ ફાઇન્ડ ઇટ. એ અને એના હસબન્ડ ફરીથી ડાન્સ પાર્ટી જ્યાં હતી ત્યાં જાય છે, રસ્તામાં બધે જોઈ છે પણ ક્યાંય નેકલેસ મળતો નથી. એટ લાસ્ટ દે ડિસાઇડેડ ટુ બાય અ ન્યૂ નેકલેસ. અને છેલ્લે પછી નવો નેકલેસ ખરીદવાનું નક્કી કરે છે. તે બોરોડ મની ટુ બાય ન્યૂ નેકલેસ ઓફ 18,000 ફ્રેન્ક. અને પછી 18,000 ફ્રેન્કનો નવો નેકલેસ ખરીદવાનું નક્કી કરે છે. હર હસબન્ડ ઇનહેરિટેડ ફ્રોમ હિઝ ફાધર એન્ડ રેસ્ટ ઓફ ધ અમાઉન્ટ દે બોરોડ ફ્રોમ સમવેર એલ્સ.
અને પછી એ 34,000નો રિયલ ડાયમંડનો નેકલેસ ખરીદે છે. એમાંથી 18,000 ફ્રેન્ક એના હસબન્ડનું સેવિંગ પડેલું હતું, એના પપ્પાએ વારસામાં આપેલું, અને બાકીના 18,000નું કોઈ પાસેથી લોન લઈ અને ભેગા કરે છે. નાવ ધ ટ્રબલ ઓફ ધ લાઈફ સ્ટાર્ટ્સ. પણ એ છે 18,000 ફ્રેન્કનું દેવું ચૂકવવા માટે એ લોકોને રાત દિવસ મહેનત કરવી પડે છે, પોતાના ઘરના સર્વન્ટ્સને રજા આપી દેવી પડે છે, અને એકદમ ગરીબીમાં એ લોકો લાઈફ જીવે છે, અને લાઈફની મુશ્કેલીઓ હવે સ્ટાર્ટ થાય છે. દે રિલીવ ધ સર્વન્ટ્સ એન્ડ ડીડ ઓલ વર્ક બાય ધેમસેલ્ફ. ઘરના નોકરોને રજા આપી દે છે, જે વાસણ કચરા પોતા કપડાં જે ઘરનું ચોખ્ખું રાખવા માટે આવતા હોય છે માણસો, તો બધાને રજા આપી દે છે અને પોતાનું ઘરનું કામ જાતે જ કરે છે. દે હેડ ટુ કટ ડાઉન ધ એક્સપેન્સીસ. પોતાના ખર્ચાઓ પર કાપ મૂકવો પડે છે, કેમ કે ઘણું બધું દેવું થઈ ગયું છે. તે લીવ્ડ અ લાઈફ ઓફ મિઝરી. ખૂબ દુઃખી જીવન જીવે છે બંને જણા. હર રોઝી પ્લાન્સ બીકમ હાર્ડ. એના જે પૈસાદાર બનવાના સપનાઓ હતા બધા ધૂળમાં મળી જાય છે. હર હેર રિમેન અનકોમ્ડ. એના વાળ જે રેગ્યુલર તૈયાર થતી વાળ ઓળીને રાખતી હતી, એ વાળ ઓળવાનો પણ હવે ટાઈમ નથી મળતો એને. સી વોર પુઅર ક્લોથ્સ. અને ગરીબ જે ફાટેલા તૂટેલા કપડાં પહેરે છે. ચાર્મ એન્ડ બ્યુટી વેર લોસ્ટ. એની સુંદરતા પણ જતી રહી છે. સી લુક્ડ ઓલ્ડર ધેન સી વોઝ. તેણી જેવી હતી એના કરતાં પણ વધારે અત્યારે વૃદ્ધ દેખાય છે, કેમ કે રાત દિવસ મહેનત કરે છે, કામ કરે છે એને કારણે. મિસિસ ફ્રોઇસ્ટર વેન સી મેટ હર આફ્ટર 10 years કુડ નોટ રેકોગ્નાઇઝ હર. 10 વર્ષ પછી તે તેની ફ્રેન્ડ મિસિસ ફ્રોઇસ્ટરને મળે છે, તો એના ફ્રેન્ડ એને ઓળખી નથી શકતા. મિસિસ ફ્રોઇસ્ટર રિવીલ્ડ ધેટ હર નેકલેસ વોઝ નોટ રિયલ. અને પછી વાત થાય છે કે તમારું રિયલ ડાયમંડ નેકલેસ અમે તમને આપ્યો છે, અને દેવું ચૂકવવામાં આ રીતે અમે 10 વર્ષ સુધી મહેનત કરી છે, ને એટલે હું ચેન્જ થઈ ગયો છું. જ્યારે આવું ડિસ્કશન થાય છે ત્યારે મિસિસ ફ્રોઇસ્ટર એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, છેલ્લે સ્ટોરીમાં અંતે કહે છે કે તે જે નેકલેસ મને આપ્યો એ રિયલ ડાયમંડ નેકલેસ આપ્યો, કેમ કે મેં તો તને નોર્મલ ફેક ડાયમંડનો નેકલેસ હતો, એ રિયલ નહોતો. અને ત્યારે આ વસ્તુનું ક્લેરિફિકેશન થાય છે. અને એ જે નેકલેસ હતો એ તો માત્ર 500 ફ્રેન્કનો જ હતો. It was only her craze for ornament to look rich in the company of rich women made her unhappy and led them to drudgery in the life. જે મેથિલ્ડેને પોતાને એક શોખ હતો કે મારે પૈસાદાર બનવું છે, પૈસાદાર દેખાવું છે, અને એનો જે ઓર્નામેન્ટ્સ અને ડ્રેસ માટેનો જે ક્રેઝ હતો, અને એને કારણે એ એની ફ્રેન્ડ પાસેથી નેકલેસ લઈ આવે છે, ખોઈ નાખે છે, અને માત્ર એક રાત માટે, એક સારું દેખાવા માટે જે જીદ કરે છે, અને આ રીતે એને આખી જિંદગી 10 વર્ષ સુધી ગરીબીમાં વેઠવી પડે છે, તો એને કારણે એમની જીવન બરબાદ કરી દે છે આ રીતે. હવે નેક્સ્ટ શોર્ટ નોટ જોઈએ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેરેક્ટર સ્કેચ ઓફ મિસ્ટર લોઇઝલ, જે મેથિલ્ડેના હસબન્ડ છે. મિસ્ટર લોઇઝલ વોઝ મેથિલ્ડેસ હસબન્ડ. મિસ્ટર લોઇઝલ છે મેથિલ્ડેના હસબન્ડ હતા. હી વોઝ અ સિમ્પલ ક્લર્ક ઇન ધ મિનિસ્ટ્રી ઓફ પબ્લિક અફેર્સ. પબ્લિક મિનિસ્ટ્રીની અંદર એક સિમ્પલ ક્લર્ક હતા. હી વોઝ કામ એન્ડ ક્વાઇટ બાય નેચર. એકદમ શાંત હતા સ્વભાવના એ. હી લાઇક્ડ બર્ડ શૂટિંગ. અને એમને બર્ડનો શૂટ કરવાનો ખૂબ શોખ હતો. હી સેડ ધીસ પ્લેઝર વિથ હિઝ ફ્રેન્ડ્સ ઓન સન્ડે. અને સન્ડે એના ફ્રેન્ડની સાથે બર્ડ્સનું આ રીતે શૂટિંગ કરવા માટે જતા હતા ગનથી. હી લવડ હિઝ વાઇફ ડીપલી. તે તેની વાઇફને મેથિલ્ડેને ખૂબ જ પ્રેમ કરતા હતા. હિઝ લવ ફોર હર વોઝ ટ્રુ. અને એમની વાઇફ માટેનો જે લવ હતો એ ટ્રુ હતો, સાચો હતો. હી સેક્રિફાઇસ્ડ હિઝ સેવિંગ ફોર અ સેટિસ્ફેક્શન ઓફ બાઇંગ ન્યૂ ડ્રેસીસ. એ પોતાને ગન શૂટ કરવા માટેની ગન લેવાની હતી, એના માટે એમણે સેવિંગ રાખેલું હતું. એ પણ એમની વાઇફને નવો ડ્રેસ ખરીદવો છે, તો પૂરેપૂરા પૈસા આપી દે છે, એટલે એમની વાઇફ માટે કંઈ પણ કરી શકે છે. He was so happy when he received invitation card for ball dance party. જ્યારે એને પોતાના ઓફિસમાંથી એક ડાન્સ પાર્ટીનું ઇન્વિટેશન મળે છે ત્યારે ખૂબ ખુશ થઈ જાય છે. When she had no ornaments to wear, he suggested her to wear flowers. જ્યારે એની વાઇફ મેથિલ્ડે પાસે કોઈ ઘરેણાં નહોતા પહેરવા માટે ડાન્સમાં પાર્ટીની અંદર, તો એ એને કહે છે કે તું ફ્લાવરના ઓર્નામેન્ટ્સ પહેર, એ પણ તને ખૂબ સરસ લાગે છે. ફાઇનલી હી સજેસ્ટેડ હર ટુ બોરો ઓર્નામેન્ટ્સ ફ્રોમ અ રિચ ફ્રેન્ડ. અને પછી એને ડાન્સ પાર્ટીમાં ડ્રેસ પહેરવા માટેના તો પૈસા આપે છે, 400 ફ્રેન્ક જેટલા ડ્રેસ ખરીદે છે, પણ ઓર્નામેન્ટ્સ માટે સજેસ્ટ કરે છે કે તું તારી ફ્રેન્ડ છે મિસિસ ફ્રોઇસ્ટર, જે ખૂબ પૈસાદાર છે, એની પાસેથી કોઈ ઘરેણાં છે ઉછીના લઈ આવ, અને પાર્ટી પૂરી થાય પછી બીજે દિવસે આપણે એને રિટર્ન કરી દેશું. હી ટુક હર ટુ ધ પાર્ટી. એ એમની વાઇફને પાર્ટીમાં લઈ જાય છે. She became the center of attraction in the party. પાર્ટીમાં બધાના ધ્યાનનું કેન્દ્ર બને છે. When she danced in the party, Mr. Loisel was sleeping. એને ડાન્સ તો ખૂબ શોખ હોય છે એની વાઇફ મેથિલ્ડેને. તો મેથિલ્ડે સવારે વહેલા 4 વાગ્યા સુધી ડાન્સ કરતી હોય છે, ત્યારે મિસ્ટર લોઇઝલ હોટલના રૂમમાં સૂઈ ગયા હોય છે.
ધીસ શોઝ ધેટ હી વોઝ અ મોડેસ્ટ મેન, અને આ એ જ બતાવે છે કે સામાન્ય વ્યક્તિ હતા એ. When the party was over, he called a cab, but Mathilde didn't listen and descended the chairs. જ્યારે પાર્ટી પૂરી થાય છે ત્યારે એક કાર બુક કરી છે, કેબ બોલાવે છે, જેમ ઓલા ને ઉબર ને એ બધી કેબ હોય છે એ રીતે, અને મેથિલ્ડે એનું કંઈ સાંભળતી નથી અને અચાનક જ દાદરા ઉતરી જાય છે. He didn't lose temper when he came to know about the loss of necklace. જ્યારે પણ એને ખબર પડે છે કે આમણે એમની વાઈફે નેકલેસ ખોઈ નાખ્યો છે અને એ ડાયમંડનો નેકલેસ હતો, પણ એ ગુસ્સે નથી થતા એના પર. He searched for it but was not found anywhere. એ પણ એમની વાઈફને એ નેકલેસ શોધવામાં ખૂબ મદદ કરે છે કે આપણે શોધીએ અને મળી જાય તો એમને આપી દઈએ, પણ ક્યાંય નેકલેસ મળતો નથી. At last they decided to buy a new one which costed them 36,000 francs. અને છેલ્લે એ લોકો નક્કી કરે છે કે આપણે એમને નવો ડાયમંડ નેકલેસ ગિફ્ટ કરી દઈએ, આપી દઈએ, રિટર્ન કરી દઈએ, અને એ એકચ્યુઅલી 36,000 ફ્રેન્કનો હતો. 18,000 francs he gave, which he had inherited from his father, and rest of the amount he borrowed from money lenders against which he sacrificed his existence. 18,000 એમના પપ્પાએ એમને વારસામાં આપેલા હતા. 18,000 ફ્રેન્ક એ સેવિંગ હતું એ ઉપાડે છે, અને બાકીના 18,000 ઘણા બધા લોકો પાસેથી લોન લે છે, ઉછીના પૈસા લે છે અને દેવામાં ડૂબી જાય છે અને પોતાની લાઈફ બરબાદ કરી નાખે છે એમની વાઈફના એક આ જ્વેલરી અને ડ્રેસના શોખ પાછળ. It took 10 years to them to pay off the debt. અને આ દેવું ચૂકવવા માટે એ લોકોને 10 વર્ષ જેટલો સમય લાગી જાય છે. He borrowed from the whole tribe of money lenders. અને આ પૈસા એ ઘણા બધા લોકો પાસેથી ઉછીના લે છે, વ્યાજે લે છે. This shows his love for his wife. He is કેરિંગ હસબન્ડ. અને આ સ્ટોરીની અંદર આપણને એ જ બતાવે છે કે એ ખૂબ કેરિંગ હસબન્ડ છે અને પોતાની વાઈફને ખૂબ લવ કરે છે. Then he lived the life of misery. અને પછી એ એકદમ દુઃખી જીવન જીવે છે પૈસા દેવું ચૂકવવા માટે, પૈસા ભેગા કરવા માટે. બોથ ઓફ ધેમ કટ ધ એક્સપેન્સીસ. બંને જણા મોટાભાગના પૈસા ઉપર કટ લગાવી દે છે, મીન્સ કે ઘણા બધા ખર્ચાઓ ઓછા કરી નાખે છે અને જે જરૂરી વસ્તુઓ છે એ જ લે છે, કરકસર કરે છે અને પૈસા ભેગા કરીને વ્યાજ ચૂકવે છે અને લોકોને રિટર્ન કરે છે. They lived in extreme poverty. ખૂબ જ ગરીબીમાં પોતાનું જીવન જીવે છે. He didn't know that diamonds of the lost necklace were fake. એ લોકોને તો ખબર જ નહોતી બંને જણાને કે જે ડાયમંડ નેકલેસ લઈ આવ્યા છે તો ફેક ડાયમંડ હતા, રિયલ ડાયમંડ નહોતા. અને એ લોકોએ એને જે નેકલેસ રિટર્ન કર્યો એ રિયલ ડાયમંડનો હતો. એન્ડ they bought real diamond necklace. અને એ લોકોએ જે રિટર્ન કર્યો એ નેકલેસ રિયલ ડાયમંડનો હતો. નેક્સ્ટ લાસ્ટ શોર્ટ નોટ છે, ધ લોસ એન્ડ રિપ્લેસમેન્ટ ઓફ ધ નેકલેસ. કે નેકલેસ ખોવાઈ જાય છે અને એને રિટર્ન કેવી રીતે કરે છે, તો એના ઉપર શોર્ટ નોટ છે, એકદમ નાની છે, 1-2 પેરેગ્રાફ જ છે. મેથિલ્ડે હેઝ બોરોવડ અ ડાયમંડ નેકલેસ ફ્રોમ અ રીચ ફ્રેન્ડ મેડમ ફ્રોઇસ્ટર. મેથિલ્ડે એક ડાન્સ પાર્ટીમાં જવા માટે એની પાસે નેકલેસ નથી હોતો, તો એની સ્કૂલ ફ્રેન્ડ મેડમ ફ્રોઇસ્ટર પાસેથી એક ડાયમંડ નેકલેસ ઉછીનો લઈ આવે છે પહેરવા માટે. The party was over. She came home and found that her necklace was gone. પાર્ટી પૂરી થાય છે, ઘરે આવે છે, ખબર પડે છે કે નેકલેસ ખોવાઈ ગયો છે. She and her husband searched for it but they could not find it. એ અને એના હસબન્ડ નેકલેસ ગોતે છે પણ એ લોકોને ખ્યાલ આવે છે કે નેકલેસ તો ક્યાંય નથી મળ્યો. They decided to buy a new necklace from the shop. અને પછી નક્કી કરે છે કે આપણે દુકાનમાંથી નવો રિયલ ડાયમંડ નેકલેસ ખરીદી લઈએ. It was for 36,000 francs. અને એ 36,000 ફ્રેન્કનો હતો. Mr. Loisel was not so rich that he could afford this amount. મિસ્ટર લોઇઝલ એક સામાન્ય ક્લર્ક હતા અને એમને આટલી મોટી રકમ પોસાય નહીં એ પ્રકારની આ રકમ હતી. અને એટલા પૈસાદાર નહોતા કે આ રકમ છે એ ઇન્સ્ટન્ટલી પે કરી શકે. He had inherited 18,000 francs from his father. એના પપ્પાએ એને વારસામાં જે પૈસા આપ્યા હતા એ 18,000 ફ્રેન્ક એમાંથી ઉપાડે છે. The rest of the amount they borrowed from money lenders at very high rate of interest. અને પછી ઘણા બધા લોકો પાસેથી વ્યાજે, બહુ ઊંચા વ્યાજે પૈસા ભેગા કરે છે, ઉછીના લે છે. They had no limit expense and live miserable life to pay off the debt. ઘણા બધા કરકસર કરે છે અને પોતાનું આ દેવું ચૂકવવા માટે ખૂબ દરિદ્ર અથવા તો ગરીબ જીવન જીવે છે. The lost diamond necklace was fake. એનો જે નેકલેસ ખોવાઈ ગયો હતો એ તો ફેક ડાયમંડ હતો, માત્ર સામાન્ય ઇમિટેશન જ્વેલરી નહોતો, રિયલ ડાયમંડ નેકલેસ નહોતો. બટ ધે ડિડન્ટ નો ઇટ. પણ એ લોકોને નહોતો ખ્યાલ. તે પરચેસ અ રિયલ ડાયમંડ નેકલેસ. અને એ લોકોએ તો રિયલ ડાયમંડ નેકલેસ પરચેસ કરી લીધો હતો. They came to know this when Mrs. Forster met Mrs. Loisel in the park and she herself discussed with it.
એ લોકોને ત્યારે ખબર પડે છે કે 10 વર્ષ પછી જ્યારે મિસિસ લોઇઝલ એટલે કે મેથિલ્ડેની ફ્રેન્ડને મળે છે મિસિસ ફ્રોઇસ્ટરને, અને આ વાતનું ક્લેરિફિકેશન થાય છે, અને ત્યારે ખબર પડે છે કે આ ડાયમંડ નેકલેસ તો મારો તો ફેક હતો, માત્ર 500 ફ્રેન્કનો હતો. અને શું કહેવાય કે એ લોકો વચ્ચે પહેલાં આવી કોઈ ચર્ચા થઈ જ નહોતી કે તમારો નેકલેસ ખોવાઈ ગયો છે, કેટલા પૈસાનો છે તો મેં તમને પાછો આપી દઈએ. જો ત્યારે ચર્ચા થઈ હોત તો અત્યારે એમને આ 10 વર્ષ જે ગરીબીમાં જીવા એ ન જીવવા પડત. તો અહીંયા આપણે આ સ્ટોરીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર્સ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ ધીસ વિડીયો માઇટ હેવ બીન વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ યુ, અને તમને એક્ઝામમાં ખૂબ હેલ્પફુલ થશે. ડાયમંડ નેકલેસની સ્ટોરીમાંથી તમને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન પૂછાશે, મને ખાતરી છે કે તમે ખૂબ જ સરસ રીતે એટેમ્પ કરી શકશો. તો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, અને મળીએ છીએ બીજા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.